ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। पाँच सौ 25 श्लोक આપણે છેલ્લે કર્યો એ ફરી વાંચીએ। 26મો કર્યો સારું તમારું। અખંડબોધાત્મનિ નિર્વિકલ્પે विकल्पनं व्योम्निपुरप्रकल्पनम् तदद्वयानन्दमयात्मना सदा शान्तिं परामेत्य भजस्व मौनम्। भजस्व मौनम, तू मौननो शांतिनो परम आनंद ले। परम शांतिम एत्य, परम शांति प्राप्त करने तू मौननु सेवन कर। और परम शांति क्या प्राप्त था है? अखंड बोधात्मनि निर्विकल्पे, जे अखंड ज्ञान स्वरूप आत्मा निर्विकल्प, अरे कर्ता भोक्ता वगैरह दृष्टा दृश्य वगैरह विकल्प होते रहे था, सर्व विकल्पो ज्ञान जैने समी जाए से। विकल्पनम व्योमनिपुर प्रकल्पनम, ત્યાં કોઈ વિકલ્પ અર્થાત ભેદભાવ છે તો માત્ર કલ્પિત છે। જેવી રીતે આપણને આકાશમાં કોઈ ગંધર્વ નગર દેખાય તેવી રીતે આ ભેદભાવ તો માત્ર મનની કલ્પના જ છે। જે છે એ તો અખંડ બોધાત્મા, અખંડ જ્ઞાન સ્વરૂપ આત્મા છે। તદ અદ્વયાનંદમયાત્મના સદા શાંતિમ પરમે પરામેત્ય। अद्वयानंदमयात्मना, तू अद्वयानंदमय आत्मा रूपे सदा शांति परामेत्य, पराम शांति ने प्राप्त करने मौनम भजस्व। तो परम शांति तो आत्मा, आत्मा स्वरूप परम शांति से अपने शांति प्रिय से, कारण के आत्मा प्रिय से, सुख प्रिय से, कारण के आत्मा प्रिय से। भजस्व मौनम एने द्वारा संपूर्ण मौन सेवन कर।
મૌનમ ભજસ્વ ઉત્તમ. તો મૌનમ ભજસ્વ જે કહ્યું ને કે મૌનનું સેવન કર, એનું વિવરણ કરે છે પછીના શ્લોકમાં કહે છે. તુષ્ણીમવસ્થા પરમોપશાંતિ બુદ્ધેરસત્કલ્પ વિકલ્પ હેતો બ્રહ્માત્મના બ્રહ્મવિદો મહાત્મનઃ યત્ર દ્વયાનંદ સુખમ નિરંતરમ. તો ત્રિપંગે બ્રહ્મવિદ, જે બ્રહ્મજ્ઞાની છે તેના માટે બ્રહ્માત્મના, જે બ્રહ્મ સ્વરૂપે જ સ્થિત છે એવા બ્રહ્મજ્ઞાની માટે તુષ્ણીમ અવસ્થા, શાંતિની અવસ્થા, પરમા ઉપશાંતિ. તો એની જે તુષ્ણી એટલે શાંત અવસ્થા છે એ પરમ ઉપશાંતિ, સર્વથા દ્વૈત વિસ્મૃતિ રૂપા નિર્વિક્ષેપ અવસ્થા. ટૂંકમાં જ્યાં બધું દ્વૈત ભૂલાઈ ગયું છે, બધા દ્વૈત નિષેધ થઈ ગયો છે. એટલે કે દ્વૈત એમ પણ જ્ઞાની પુરુષ માટે માત્ર આભાસ જ છે, એ આભાસ પણ જ્યાં રહ્યો નથી. નિર્વિક્ષેપ અવસ્થા, કોઈ પ્રકારના વિક્ષેપ રહિત, એને મૌન કહેવામાં આવ્યું, જ્યાં કોઈ પ્રકારનો વિક્ષેપ નથી. વિક્ષેપ ક્યારે હોય? જ્યારે ભેદભાવ હોય ત્યારે વિક્ષેપ હોય. કોઈ રીતે હું અને તમે જુદા હો, તમારામાં કંઈક પ્રકારની લાગણી જન્મે, રાગ કે દ્વેષ રૂપી, અને ત્યારે મનમાં અશાંતિ હોય. કોઈ જ્યારે ભેદભાવ ન હોય ત્યારે કોઈ પ્રકારનું રિએક્શન એટલે પ્રત્યાઘાત હોય જ નહીં, ત્યારે પરમ શાંતિ છે. બ્રહ્માત્માના બ્રહ્મ સ્વરૂપે બ્રહ્મવિદ હૈ, બ્રહ્મજ્ઞાની માટે મહાત્મા, જે મહાત્મા છે. તો બ્રહ્મજ્ઞાની મહાત્મા માટે બ્રહ્મરૂપે તુષ્ણીમ અવસ્થા, જે શાંત અવસ્થા છે, પરમા ઉપશાંતિ, અર્થાત બધી અશાંતિ જે નિવૃત્ત થઈ ગઈ છે, તેથી પરમ ઉપશાંતિ. ઉપર સમીપ એટલે આત્માની શાંતિ. બુદ્ધે અસત્કલ્પ વિકલ્પ હેતો તુષ્ણીમ અવસ્થા. આત્માની કોઈ તુષ્ણી અવસ્થા એવું છે નહીં. આત્માની અશાંત અવસ્થા નથી, પણ આત્માની શાંત અવસ્થા એવું ના હોય. અશાંત અવસ્થા છે બુદ્ધિની. અસત કલ્પ વિકલ્પ હેતો, ટૂંકમાં સાચા જૂઠા અનેક પ્રકારની સાચી જૂઠી કલ્પનાઓ કરવી એનો સ્વભાવ છે બુદ્ધિ. એ બુદ્ધિ જ્યાં સુધી પ્રવૃત્ત હોય ત્યાં સુધી મનમાં શાંતિ હોઈ ના શકે. અને તેથી બુદ્ધે તુષ્ણીમ અવસ્થા. આ બુદ્ધિ જ્યારે શાંત થઈ જાય, કોઈ પ્રકારનો સંકલ્પ વિકલ્પ કરતી બંધ થઈ જાય, આ સંકલ્પ વિકલ્પ વગેરે કરે, બુદ્ધિને જ્યારે એક વસ્તુ બીજા કરતાં ભિન્ન જણાતી હોય, સંકલ્પ એટલે ભાઈ આ પસંદ કરવા યોગ્ય છે, આ નહીં, વિકલ્પ એટલે નહીં આ પસંદ કરવા યોગ્ય છે, આ નહીં. ભેદભાવ જ્યારે હોય ત્યારે સંકલ્પ વિકલ્પ સંભવિત છે. અને બુદ્ધિમાં અજ્ઞાનને કારણે આવા ભેદભાવ હોય છે. પણ જ્યારે બુદ્ધિ જુએ છે કે જે કંઈ છે પરમાત્મા જ છે, એમાં પછી સંકલ્પ એટલે કે આ અનુકૂળ છે, પેલું પ્રતિકૂળ છે વગેરે એ કોઈ પ્રકારનો ભેદભાવ રહેતો જ નથી. એટલે બુદ્ધિમાં કોઈ સંકલ્પ વિકલ્પ વગેરે જન્મતા નથી. આ જોઈએ પેલું ન જોઈએ વગેરે કોઈ સંકલ્પ વિકલ્પ. સંકલ્પ વિકલ્પ કરનારી બુદ્ધિની જ અશાંત અવસ્થા હોય છે ને શાંત અવસ્થા હોય છે. આત્માની અશાંત અવસ્થા પણ ન હોય, શાંત અવસ્થા આત્મિક અવસ્થા જ ન હોય, બુદ્ધિની જ અવસ્થા હોય.
તો સંકલ્પ વિકલ્પ આવું કરવાને કારણે બુદ્ધિની જે અશાંત અવસ્થા હતી એ બુદ્ધિ સંકલ્પ વિકલ્પ કરતી બંધ થઈ જાય. બુદ્ધિને દર્શન થાય કે એક જ તત્વ છે, તેથી એમાં અનુકૂળતા પ્રતિકૂળતા મારું તારું કોઈ પ્રકારના સંબંધ સંભવિત નથી, જરૂર પણ નથી. બુદ્ધે તૂષ્ણીમ અવસ્થા, આ બુદ્ધિની શાંત અવસ્થા. આત્માની કોઈ અવસ્થા નથી, પણ આત્મા અશાંત લાગે, બુદ્ધિ અશાંત હોય ત્યારે. આમ શાંતિ તો બુદ્ધિના સ્તરે જ હશે. પરમા ઉપશાંતિ, પરમ ઉપશાંતિ, સરસા દ્વૈત વિસ્મૃત રૂપા નિર્વિક્ષેપ અવસ્થા. ત્યાં બધો ભેદભાવ નિવૃત્ત થઈ ગયો છે. સર્વવિક્ષેપથી મુક્ત અવસ્થા. પરમા ઉપશાંતિ યત્ર યસ્યામ અવસ્થાયામ નિરંતરમ યત્ર નિરંતરમ અદ્વયાનંદ સુખમ, નિરંતર અદ્વય આત્મા સ્વરૂપ રૂપી સુખ છે. તો આને તૂષ્ણી અવસ્થા કહેવામાં આવે કે શાંતિમ પરામેત્ય ભજસ્વ મૌનમ. આગલા શ્લોકમાં ગુરુજીએ શિષ્યને કહ્યું પરમ શાંતિ પ્રાપ્ત કરીને મૌનનું સેવન કર. તો પરમ શાંતિ બુદ્ધિની અવસ્થા છે, મૌન પણ બુદ્ધિની અવસ્થા છે. અને બુદ્ધિમાં અશાંતિ છે, કારણ કે બુદ્ધિ સંકલ્પ વિકલ્પ કરતી હોય છે. હજી એને તત્વના દર્શન ન થયા હોય ત્યાં સુધી આ સારું, પેલું ખરાબ, આ અનુકૂળ, પેલું પ્રતિકૂળ. બુદ્ધિ જ્યારે જોઈએ છે કે આ બધાનું અધિષ્ઠાન જે છે પરમાત્મા, એનું જ્યારે જ્ઞાન બુદ્ધિને થાય ત્યારે પછી કોઈ સંકલ્પ વિકલ્પ અનુકૂળ પ્રતિકૂળ મારું તારું એવું કશું રહેતું જ નથી. અંતેથી બુદ્ધિ શાંત થઈ જાય, પરમ ઉપાશાંત થઈ જાય. અને જ્યાં તેથી આ શાંતિને કારણે જે નિરંતરમ અદ્વયાનંદ સુખમ, અદ્વય આત્માનું જે સ્વરૂભૂત સુખ છે એમાં બુદ્ધિનિષ્ઠ થઈ જાય. એને મૌન કહેવામાં આવ્યું, એને પરમ શાંતિ કહેવામાં આવી. એ જ વસ્તુનો થોડો પછીના શ્લોકમાં વિસ્તાર કરે છે. નાસ્તિ નિર્વાસનાન મૌનાત પરમ સુખકૃદુત્તમમ વિજ્ઞાતાત્મસ્વરૂપસ્ય સ્વાનંદરસપાયિનઃ. સ્વાનંદ રસપાયિનઃ, જે સ્વ એટલે આત્માના આનંદનો રસ જેનું પાન કરી રહ્યો છે, અથવા આત્માના આનંદની અંદર નિષ્ઠ છે. એવું જાણે કે આનંદ રસ ન પી રહ્યો હોય અજ્ઞાની પુરુષ, કોઈ પીવાની ક્રિયા નથી, કારણ આનંદ કોઈ ભિન્ન નથી એના કરતાં, પણ જાણે કે આપણે આનંદ રસ પીતા હોય કેવો અનુભવ થાય એવા અનુભવમાં નિષ્ઠ છે. વિજ્ઞાત આત્મ સ્વરૂપ છે, જેણે આત્માનું પોતાનું સ્વરૂપ જાણવું છે. અને તેથી જે આત્માના આનંદ રસનું પાન કરી રહ્યો છે. નિર્વાસનાત મૌનાત, આ મૌનની અંદર પણ નિર્વાસન મૌનમ, મૌનમાં કોઈ પ્રકારની વાસનાઓ બધી ક્ષીણ થઈ ગઈ છે, નષ્ટ થઈ ગઈ છે. આગળ એની સૂચના આપવામાં આવી, માર્ગદર્શન આપવામાં આવ્યું કે સમાધિના અનુભવથી ધીમે 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 જેમને અદ્વિતીયતાનો જે અનુભવ છે વધારે વધારે દ્રઢ થતો જાય, તેમ તેમ અદ્વૈતમાંથી જન્મેલી બધી વાસનાઓ ક્ષીણ થતી જાય, નષ્ટ થઈ જાય. એટલે વાસનાનો ક્ષય કરવા માટે એમણે આત્માનંદનો અનુભવ કે અદ્વૈતનો અનુભવ એ પ્રકારનું સાધન કર્યું. નિર્વાસનાત મૌનાત, તો મૌનમાં વાસના હોય તો મૌનમાં વળી પાછો વિક્ષેપ આવે, પણ મૌનમાં વાસના જ ન હોય
દ્વૈત નહીં તો પછી મૌનમાં કોઈ વિક્ષેપ, મૌન સ્વાભાવિક બની જાય. પરમ ઉત્તમ સુખગત એ મૌનથી વધીને વધારે સુખ આપનાર કોઈ કશું છે નહીં. વિજ્ઞાત આત્મ સ્વરૂપસ્ય સ્વાનંદ રસપાયન, જે આત્મ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, સ્વરૂપભૂત આનંદ રસ પી રહ્યો છે, એવા મહાપુરુષ માટે આ વાસના રહિત મૌનથી વધારે સુખ પ્રદાન કરનાર ઉત્તમ કંઈ છે નહીં. સુખ પ્રદાન કરનાર ઉત્તમ કશું નથી. હવે એમ કહેવા માંગે છે કે બ્રહ્મજ્ઞાનીની સમાધિ એટલે કોઈ શરીરની કે એવી કોઈ અવસ્થા નથી, એટલે મનની અવસ્થા પણ નથી. આત્માનું જ સ્થિતિ છે, આત્માનું સ્વરૂપ જ છે. અને જે આ જ્ઞાનમાં નિષ્ઠ છે, એ નિષ્ઠા એવી દ્રઢ છે કે કોઈ પ્રકારની પ્રવૃત્તિ કરતો હોય તો પણ એ નિષ્ઠામાં કોઈ પ્રકારનો વિક્ષેપ આવતો નથી. પશ્યન શૃણવન સ્પૃશન જિઘ્રન અસનન, ભગવદ્ ગીતામાં કહ્યું નૈવ કિંચિત કરોમિતિ યુક્તો મન્યેત. તો યુક્ત છે, યોગી છે, એ જાણે છે, એમાં નિષ્ઠ છે કે હું કંઈ કરતો નથી, નિષ્ક્રિય આત્મામાં નિષ્ઠ છે. ત્યાં કર્મના સંદર્ભમાં કહેવામાં આવ્યું નૈવ કિંચિત કરોમિતિ, હું કંઈ જ કરતો નથી. પશ્યન શૃણવન એટલે ભલે જુએ છે, સાંભળે છે, આ બધા કર્મ કરે છે, છતાં આપણે કહે હું કંઈ કર્મ કરતો નથી. કર્મ કરવું હોય તો બુદ્ધિનો સ્વભાવ છે, જે આત્મા અનિષ્ઠ છે, જાણે છે કે હું કંઈ કરતો નથી. હુંની ઓળખ કયા પ્રકારની છે એના આધાર રાખે છે. એ વાત પછીના શ્લોકમાં કહે છે. ગચ્છં તિષ્ઠન ભવિષ્યન શયાનો અન્યથા પીવા યથેચ્છયા વસેદ વિદ્વાન આત્મા રામઃ સદા મુનિઃ. આત્મા રામ, આત્મ આરામ, આત્મની આરામ યસ્ય સહ, જેનો આરામ આત્મામાં છે, ટૂંકમાં જે આનંદથી તૃપ્ત છે, પોતાનાથી જે તૃપ્ત છે. આ આરામ એટલે રમણ કરવું, જે આત્મામાં જ રમણ કરી રહ્યો છે. રમણ કરવાને કારણે આપણને આનંદ જન્મે, તો કે રમણ કર્યા વગર જાણે કે રમણ કરતો હોય એવો આનંદ જન્મે. આત્મામાંથી પોતાના સ્વરૂપભૂત આનંદમાં જે નિષ્ઠ છે. પાછું બીજું કોણ? મુનિ, મુનિ મનનશીલ. એટલે આ માત્ર કોઈ યોગ વગેરે અભ્યાસને કારણે જન્મતું નથી, પણ આ જ્ઞાનને કારણે જન્મનારી સમાધિ છે. એટલે મુનિ એવો શબ્દનો પ્રયોગ કર્યો. મનનશીલ, જે મનનશીલ છે, મનન કરવું, ટૂંકમાં જે જ્ઞાન ધરાવનારા છે, એને કારણે આત્મામાં નિષ્ઠ છે. યથેચ્છયા વસેદ. એકવાર આ પ્રકારે જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત થઈ પછી એને કેમ જીવવું, શું કરવું, શું ના કરવું, એનો કોઈ નિયમ રહેતો નથી. કારણ કે કોઈ કર્મ છે એ આ જ્ઞાનમાં વિક્ષેપ પાડી શકતો નથી. આ કર્મ જ્ઞાનનો વિરોધી નથી, એમ તેથી કર્મ કરે તો પણ જ્ઞાનમાં કોઈ પ્રકારનો વિક્ષેપ પડતો નથી. એ કહેવાનું પ્રયોજન છે. ગચ્છન જ્યારે જતો હોય ત્યારે, તિષ્ઠન ગચ્છન ચાલતો હોય, તિષ્ઠન ઊભો હોય, ઉપવિશન બેઠો હોય, શયાન સૂતો હોય, વા અન્યથા પીવા કે બીજી કોઈ પણ ક્રિયા કરતો હોય કે શાંત હોય. આમાં કહે છે તિષ્ઠન વિજને દેશે વને, કોઈ જન રહિત વનમાં એ માણસ ઊભો હોય, ઉપવિશન સ્થિર સુખાસનાદિશુ, સ્થિર સુખ આસનમાં બેઠો હોય, શયાના મહિતલે નિદ્રાણ, પૃથ્વી પર સૂઈ ગયો હોય, અન્યથાપી ગચ્છન, બીજી કોઈ પણ રીતે. આપણે દૃષ્ટાંત આપ્યું. ટૂંકમાં આ મગજ વગેરે નિષિદ્ધ દેશ કહેવામાં આવ્યા, ત્યાં જાય તો એ કંઈ નહીં. તિષ્ઠન સભાયામ,
સભામાં ઊભો રહ્યો હોય, ઉપવિશન મૂર્ખ લોકોની વચમાં બેઠેલો હોય, શયાન મહાપ્રાસાદેશુ એના નસીબ પ્રમાણે ઘણીવાર મોટા રાજમહેલની અંદર સૂતેલો હોય. યથેચ્છયા સ્વમનીષા એવા, ટૂંકમાં જે કરે છે ને એ પોતાની ઈચ્છાથી કરતો હોય છે. એટલે કોઈક રીતે એ અન્ય પર આધારિત નથી, પરવશતાથી નથી કરતો, એ સ્વતંત્રતાથી કરે છે. કોઈ કે બેસ માટે બેઠો હોય ને ઊભો થવા માટે ઊભો થાય ને ચાલ માટે ચાલ, એવું નથી. ફાવે તો ચાલે, ફાવે તો બેસે, ફાવે તો ઊભો રહે, ફાવે તો સૂઈ જાય. એવું કેમ? બસ એવું કોણ? પ્રારબ્ધ કરે. પ્રારબ્ધ જે પ્રકારની પ્રેરણા કરે એ પ્રકારે એની પ્રવૃત્તિ હોય. ને હું તો કંઈ કરતો જ નથી. પ્રારબ્ધને કારણે દેહની સુવાની, ઉઠવાની, બેસવાની સ્થિતિ હોય. સ્વમનીષાંતુ પારતંત્રેણ સદા વસે ચેષ્ટેત. આમ આવી રીતે કોઈ પરતંત્રતા નહીં, સ્વતંત્રતા, ગમે તે પ્રકારની ચેષ્ટા થતી હોય. એને દેહમાં અહંભાવ નથી માટે એને ચેષ્ટામાં કોઈ કર્તૃત્વ નથી. ન બ્રહ્મદર્શન ચેષ્ટા નિયંત્રણ શક્ય છે. એ કહે છે કે કહેવાનો ભાવ એ છે કે કોઈ બીજું નિયંત્રણ કરતું નથી. એનું એ સ્વતંત્ર છે અને ફાવે એમ કરે. ફાવે એમનો અર્થ નહીં કે ગમે તેમ કરતો હોય, છતાં પણ એ સ્વચ્છંદ નથી, એ સ્વતંત્ર. ડૉક્ટર સાહેબ આમ જોઈએ છે કે આ ઉધરસ કેમ આવે? ખાધું કેમ? ભરાઈ જતો તો ખાધું જ શું કામ? એટલે મને ખબર નથી પડતી કે એનો શું અર્થઘટન કરવું. યથેચ્છયાવસેત વિદ્વાન આત્મારામ સદા મુનિ. આત્મા રમણ કરનાર મુનિ જે છે યથેચ્છયાવસેત, ઈચ્છા પ્રમાણે વર્તન કરતો હોય છે. એનું વર્તન સ્વચ્છંદ નથી આવતું, પણ સ્વતંત્ર હોય છે. ચાલો ભાઈ, વિદ્વાન જે હોય એને આવું કોઈ જાતની ધારો કે નિયમ ના હોય તો પણ એને એકાંત સેવન કરવું વગેરે એવા કંઈક તો નિયમો હશે ને વિદ્વાન માટે પણ. એટલે ઉત્તરમાં કહે છે પછીના શ્લોકમાં, 530મો શ્લોક. ન દેશ કાલા સનદિગ્યમાદિ લક્ષ્યાદ્યપેક્ષા પ્રતિબદ્ધ વૃત્તે સંસિદ્ધ તત્વસ્ય મહાત્મનોસ્તિ સ્વવેદનેકા નિયમાદ્યવસ્થા. આ પ્રતિબદ્ધ વૃત્તે જેને કોઈ પ્રતિબંધ નથી, પ્રતિબંધ શૂન્ય વૃત્તે, ટૂંકમાં જેની સ્થિતિ બધા પ્રકારના પ્રતિબંધથી મુક્ત જેની સ્થિતિ છે. એટલે અવિદ્યા, આવરણ, વિક્ષેપ, રાગ, દ્વેષ, કશો કોઈ પ્રકારનો પ્રતિબંધ રહ્યો નથી, કોઈ વાસનાઓ રહી નથી. આ બહુ જ દીર્ઘકાળની સાધનાના પરિણામની આ વાત છે. બધી દેહાતા વાસનામાં ક્ષીણ કરવી અને ખૂબ બધો લાંબો અભ્યાસ કરવો પડે. અહમ બ્રહ્માસ્મિ એ પ્રકારનો અભ્યાસ અત્યંત દૃઢતાથી કરે એ વાસનાઓ પછી પ્રબળ બને. હું બ્રહ્મ છું એ વાસના પ્રબળ બને, અને હું દેહ છે એ પ્રકારની વાસનાને જ્યારે સંપૂર્ણ રીતે ક્ષીણ બનાવી દે. એટલે હવે એને કોઈ પ્રયત્ન નથી કરવાનો હું બ્રહ્મ છું યાદ કરવાનો. અત્યારે જેવો આપણે પ્રયત્ન ના કરવો પડે હું દેહ છું વગેરે, એમ એવી જાતની નિષ્ઠા, એને નિષ્ઠા કહેવાય કે પ્રયત્ન વગેરે જે વસ્તુ થતી હોય. આપણે તો
ઘણા બધા મને લાગે છે અનાદિકાળથી બધી આપણે અભ્યાસ કર્યો એટલે દેહમાં નિષ્ઠા હોઈએ. એવા અભ્યાસથી જ્યારે બ્રહ્મમાં નિષ્ઠા પ્રાપ્ત થાય, ન દેશકાલ આસન દિગ્યમાદિ લક્ષ્યાદિ અપેક્ષા અપ્રતિબદ્ધવૃત્તે, તેની બુદ્ધિ અર્થાત જેના જ્ઞાનમાં કોઈ પ્રતિબંધ રહ્યો નથી. સંસિદ્ધ તત્વસ્ય, તો જેને આત્મતત્વનો બહુ દૃઢતાથી નિશ્ચય થઈ ગયો છે. મહાત્મન, આ બધા વિશેષણો એક જ છે, એકના જ છે. ક્ષોભ વિકલ ચિત્તસ્ય, ટૂંકમાં એ મહાત્મા જેનો આત્મા અર્થાત અંતર અત્યંત ઉદાર છે, જેમાં કોઈ એટલે ઉદારતાનો અર્થ એ તો કે એમાં કોઈ ક્ષોભ જન્મતો નથી. એ મોટું સરોવર હોય એમાં કોઈ પ્રકારનો ક્ષોભ ન જન્મે, તેવી રીતે નાનું ખાબોચો જલ્દી જલ્દી ભરાઈ જાય, ખાલી થઈ જાય. તો સરોવરમાં કેમ ક્ષોભ ન જન્મે, તેમ જેના ચિત્તમાં કોઈ પ્રકારનો ક્ષોભ વિક્ષેપ તરંગ જન્મતો નથી. એવું ક્યારે થાય? એના મનમાં એ કે ગમે છે, નથી ગમતું, અનુકૂળ છે, પ્રતિકૂળ છે, આ કોઈ પ્રકારના વિકલ્પો તરંગો જન્મતા નથી. જે છે બ્રહ્મ જે છે, હું બ્રહ્મ છું. એ જ્ઞાનમાં નિષ્ઠા હોય ત્યારે પછી એમાં કોઈ વધારો ઘટાડો વૃદ્ધિક્ષય હોય નહીં. સમુદ્રમાં પૂર્ણતામાં વૃદ્ધિ કે ક્ષય ના હોય તે રીતે અજ્ઞાની પુરુષ મળે કોઈ વૃદ્ધિક્ષય નથી. વૃદ્ધિ થાય તો કંઈક તરંગ જન્મે, ક્ષય થાય તો તરંગ જન્મે. સંસિદ્ધ તત્વસ્ય મહાત્મન, જે મહાત્મા છે, જેનો આત્મા અર્થાત અંતઃકરણ મહાન છે, વિશાળ છે, એના માટે દેશ કાલ આસન દિશા યમાદિ લક્ષ્યાદિ અપેક્ષા ન અસ્તિ. એટલે કોઈ સ્થળમાં જ રહેવું જોઈએ, કોઈ સ્થળમાં આ કરવું જોઈએ, કોઈ સમયે પેલું કરવું જોઈએ, અમુક આસનમાં જ બેસવું જોઈએ, અમુક યમ નિયમોનું પાલન કરવું જોઈએ, આ કોઈ પ્રકારની કે આને અમુક લક્ષ્ય રાખવું જોઈએ, એ સતત એનું ધ્યાન કરવું જોઈએ, કોઈ પ્રકારની અપેક્ષા નથી. આ નિવૃત્તિનું જીવન મુક્તિનું વર્ણન થઈ રહ્યું છે. સ્વવેદને કા નિયમાદિ અવસ્થા, સ્વવેદને આ પોતાના જ જ્ઞાનમાં હું છું કે હું સ્વામી છું એ પ્રકારના જ્ઞાનમાં કોઈ અવસ્થા એ દૃષ્ટાંત આપશે પછીના શ્લોકમાં. એટલે મારે કે યમ નિયમનું પાલન કરવું પડે કે ભાઈ હું કોણ છું એ વસ્તુની સભાનતા માટે, તો કે નહીં, કારણ કે એ સ્વાભાવિક છે. ઉદાહરણથી બતાવે છે કે માત્ર જ્ઞાનમાં કોઈ પ્રકારની અપેક્ષા નથી. ઘટોયમિતિ વિજ્ઞાતુમ નિયમઃ કોન્વવેક્ષ્યતે વિના પ્રમાણ સુષ્ઠુત્વમ યસ્મિન સતિ પદાર્થધી. મારા સ્વામીને આ વસ્તુ વારંવાર કહેવાનું ગમે કે જ્યારે પ્રમાણ હોય, આપણી ચક્ષુ આપણું બરાબર કામ કરતું હોય અને સામે આ પ્રમેય હોય, વિષય હોય, તો પ્રમાણ પ્રમેયનો સંપર્ક થાય એટલે જ્ઞાન આપોઆપ જ જન્મે. એ જ્ઞાન જન્માવાનો કોઈ પ્રયત્ન નથી. પ્રયત્ન કદાચ મારી દ્રષ્ટિ જે છે એને આ વિષય તરફ વાળવી પડે, કદાચ ચક્ષુમાં દોષ હોય દોષ દૂર કરવો પડે, કદાચ પૂરતો પ્રકાશ ન હોય તો પ્રકાશ લાવવો પડે. આ પ્રકારે ચક્ષુને દર્શન થાય એ મને આવશ્યક સ્થિતિ ઊભી કરવી પડે. પણ એકવાર થયા પછી કોઈ નિયમ નથી કે ભાઈ મારે જોવું કે ભાઈ મારે પ્રાણાયામ કરવા તો મને દર્શન થશે, ઊભો હોવું તો જ થાય, બેઠો હોય તો જ ઘડો દેખાય, નહીં તો ના દેખાય, ઊભો હોય તો જ દેખાય, નહીં ના દેખાય. કોઈ એવી નિયમ નથી. ચક્ષુ કામ કરતો હોવું જોઈએ અને ચક્ષુનો આ વિષય સાથે સંપર્ક થવો જોઈએ. એટલે આ ઘટો એમ એથી વિજ્ઞાતો, આ ઘડો છે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે મારે કોઈ સત્ય, અહિંસા વગેરે યમનું પાલન કરવું પડે.
એવું હોય તો આ વિજ્ઞાન તો કશું જ્ઞાન થતા હતા જ નહીં. ટૂંકમાં દુનિયાની અંદર આ વિજ્ઞાનીઓનું જેવું જ્ઞાન છે ઉત્કૃષ્ટ, પણ ત્યાં આગળ પછી કંઈ અહિંસા, સત્ય, અસ્તેય, યમ, નિયમની અપેક્ષા નથી. અને વ્યક્તિગત જીવનમાં આ બધા મહાન વિદ્વાનો જોયું તો આપણને ચિંતા થાય કે કેવો માણસ છે. અમેરિકાનો પ્રેસિડેન્ટ, એનું વર્તન વ્યક્તિગત સ્તરે એવું વિચિત્ર બધું હોય, કારણ કે ત્યાં કોઈ નિયમ નથી કે આ કામ કરવા માટે આ પ્રકારની ક્ષમતા જોઈએ. અહીં નિયમ છે, આત્મજ્ઞાન માટે તમારામાં યમ, નિયમ કે શમદમાદી સંપત્તિ જોઈએ. પણ ભૌતિક વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવા એવી કોઈ જરૂરિયાત નથી. એટલે ભૌતિક શાસ્ત્રીને યમ નિયમ હોવા જોઈએ. હા, એનામાં ચિત્તની સૂક્ષ્મતા, એકાગ્રતા હોવી જોઈએ. પણ એ માણસે પ્રામાણિક જ હોવું જોઈએ, અને એ માણસ સાચું જ બોલવું જોઈએ, અને હિંસા ન કરવી જોઈએ, એવું કશો નિયમ નથી. બહુ થતું હોય છે બધું, ટૂંકમાં બધું એ સ્તરે પણ બધું થતું હોય છે. એટલે માત્ર આ એક જ એવું જ્ઞાન છે જેમાં આ યમ, નિયમ કે સમાધિ, ષટક સંપત્તિની અપેક્ષા હોય. કારણ કે એ મનને અંતર્મુખ બનાવવાની આવશ્યકતા છે, તો જ જ્ઞાન થઈ શકે. પેલામાં તો મન બહિર્મુખ છે, બહિર્મુખ તમારે કોઈ પ્રયત્ન નથી કરવો પડતો. ઘટો એમિત વિજ્ઞાતો નિયમ કોણ કહ અનુ અવેક્ષતે. આ ઘડો છે જાણવા માટે કયો નિયમ જોઈએ? સ્વામી પ્રાણાયામ કરો તો ઘડો દેખાશે, ઉઠબેસ કરો તો ઘડો દેખાશે, આજે ઉપવાસ કરશો તો ઘણું દેખાશે. એવા આ ઘડો છે એ પ્રકારનું જ્ઞાન મેળવવા માટે માત્ર મારા ચક્ષુ જોઈએ, પ્રમાણ જોઈએ ને, પ્રમાણ કહેવાય. અને ચક્ષુ નિર્દોષ જોઈએ, અર્થાત પ્રમાણ નિર્દોષ હોવું જોઈએ, દોષ વગરનું હોવું જોઈએ. એટલે એમાં પછી કેટરેક્ટ વગેરે ન હોવું જોઈએ. આમ નિર્દોષ પ્રમાણ હોય અને પ્રમેય સાથે સંપર્ક થાય, સંસર્ગ થાય, તો જ્ઞાન જન્મવાનું જ છે. એમાં બીજા કોઈ નિયમની અપેક્ષા નથી. વિના પ્રમાણ સુષ્ઠુત્વમ, પ્રમાણ સુષ્ઠુત્વમ, આ પ્રમાણની સુષ્ઠુત્વ એટલે પ્રમાણ સુષ્ઠુ હોવું જોઈએ, સ્વસ્થ હોવું જોઈએ, નિર્દોષ હોવું જોઈએ. પ્રમાણ આ કિસ્સામાં ચક્ષુ તો કે કોઈ પ્રકારનો દોષ વગરનો હોવું જોઈએ. યસ્મિન સતી પદાર્થથી, જે હોય તો પદાર્થનું જ્ઞાન થાય. એટલે માત્ર પ્રમાણની આવશ્યકતા છે, કોઈ નિયમની આવશ્યકતા નથી. પ્રમાણ એટલે અહીંયા ચક્ષુ, સુષ્ઠુ પ્રમાણ એટલે નિર્દોષ ચક્ષુની આવશ્યકતા છે. એ સિવાય ઘણાના જ્ઞાનમાં બીજું કોઈ યમ નિયમની આવશ્યકતા નથી. તો સ્વામી એટલે શું કહે, જ્ઞાની પુરુષને જ્ઞાન આવું જ્ઞાન છે. આપણને જેટલી સરળતાથી કોઈ પ્રકારના પ્રયત્નો વગર આ ઘડો જેવું જ્ઞાન થાય, એવા જ પ્રયત્નો વગર જ્ઞાનીને હું બ્રહ્મ છું એ જ્ઞાનમાં નિષ્ઠ છે. એટલા માટે હવે એ જ્ઞાન થવા માટે તો બહુ જરૂર હતી, પણ જ્ઞાન થયા પછી, નિષ્ઠા પ્રાપ્ત કર્યા પછી કોઈ જરૂરિયાત નથી કે એને કયા યમ નિયમનું પાલન કરવું જોઈએ. એ જ્ઞાનમાં નિષ્ઠ છે, સ્વાભાવિક છે. એટલા જ માટે કે બ્રહ્મ આત્માનું સ્વરૂપ છે, સ્વભાવ છે. એટલા માટે તો અપેક્ષા અનપેક્ષા ક્યારે, અપેક્ષા ક્યારે હોય, અપેક્ષા ક્યારે ન હોય, એ વસ્તુ બતાવે છે. અયમાત્મા નિત્ય સિદ્ધ પ્રમાણે સતિ ભાસતે ન દેશમ નાપી વા કાલમ ન શુદ્ધિમ વાપ્યપેક્ષતે. આગળ કહ્યું ને કે ભાઈ એનું કોઈ અમુક સ્થળે એને હોવું જોઈએ તો જ જ્ઞાનનું ટકી રહે થાય. આત્મજ્ઞાની માટે અમુક સ્થળે જ રહેવું જોઈએ, અમુક સમયે હોવું જોઈએ, અમુક સ્થિતિઓ, એવી કોઈ નિયમની અપેક્ષા નથી. એક જ અપેક્ષા છે, પ્રમાણ, જેવી રીતે આ ઘડો વગેરે જ્ઞાનમાં. અયમ આત્મા નિત્ય સિદ્ધ પ્રમાણે સદી ભાસતે. આત્મા છે જ,
આત્માને ઉત્પન્ન કરવાનો નથી, પામવાનો નથી, એને શુદ્ધ કરવાનો નથી, કયું કરવાનું નથી. નિત્ય સિદ્ધ છે, નિત્ય ઉપલબ્ધ છે, નિત્ય પ્રકાશ રહ્યો છે, નિત્ય મારું સ્વરૂપ જ છે. પ્રમાણે સતી ભાસતે, પ્રમાણે સતી જ્યારે પ્રમાણ હોય ત્યારે પ્રમાણ પ્રવૃત્તિ સત્યામ ભાસતે. તત્વમસી અહીં કયું પ્રમાણ છે? મહાવાક્ય પ્રમાણ છે. એટલે જ્યારે સાધક છે ત્યારે પ્રમાણની આવશ્યકતા છે, અને પ્રમાણ આ ગુરુનું વાક્ય છે તત્વમસી. તો મહાવાક્યને વેદાંતમાં પ્રમાણ કહેવામાં આવ્યું, કારણ કે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. મને જ્યારે કહેવામાં કે તું બ્રહ્મ છે ત્યારે હું મારી તરફ વ્યવસ્થિત નજર કરીને જોઉં કે હું બ્રહ્મ છું. એટલે વેદાંત શાસ્ત્રમાં મહાવાક્યને પ્રમાણ કહેવામાં આવ્યું. એ મહાવાક્યનો અર્થ મને સમજાય એટલે તરત મને હું કોણ છું એ પ્રકારનું જ્ઞાન થાય કે હું તો છું જ બ્રહ્મ. તું બ્રહ્મ છે એમ કહેવામાં આવે છે, તો બ્રહ્મ બનીશ એવું કહેવામાં નથી આવતું. અર્થાત જે હકીકત છે એ જ માત્ર વ્યક્ત કરવામાં આવે છે, અને તેથી જે છે એ જ જાણવાનું છે. એવું હોવાને કારણે માત્ર જાણવા માટેની આવશ્યકતા કે મન આપણું અંતર્મુખ હોવું જોઈએ, શાસ્ત્રના શ્રવણ વગેરેના સંસ્કાર હોવા જોઈએ, આ પ્રકારનો ઉપદેશ હોવો જોઈએ, અને તો પછી આત્મા તો છું જ. પ્રમાણે સતી ભાસતે, આમ મહાવાક્ય બી પ્રમાણ હોય તો આત્માને આપણે ઓળખી શકીએ છીએ, એ ભાષે છે, પ્રકાશે છે. ન દેશમ ના પીવા કાલમ. એવું ખરું કે સ્વામીજી આ ગંગા નદીના કિનારે ઉપદેશ કરવામાં આવે તો જ તમને જ્ઞાન થાય ને ના થાય? કે તમે પહાડમાં જાઓ, હિમાલયમાં, ત્યાં કે ગુફાની અંદર આ ઉપદેશ થાય તો જ જ્ઞાન થાય? કે માત્ર સવારે 4:30 બ્રહ્મ મુહૂર્તમાં ઉપદેશ કરવામાં આવે તો જ્ઞાન થાય? તમે આવી રીતે ભગવા કપડાં પહેરો તો જ જ્ઞાન થાય ને ના થાય? કોઈ પુરુષ હોય તો જ જ્ઞાન થાય, સ્ત્રી ના થાય? ન દેશમ ના પીવા કાળમ ન શુદ્ધિમ વાપી અપેક્ષતી. એ તમારું સ્થાન શુદ્ધ હોવું જોઈએ. એટલે પછી કહ્યું વિવિક્ત દેશે છે સુખાસન, શુદ્ધ સ્થાન હોવું જોઈએ, નિર્મળ સ્થાન હોવું જોઈએ, એકાંત સ્થાન હોવું જોઈએ. શુચૌ દેશે પ્રતિષ્ઠાપ્ય. આવી કોઈ આવશ્યકતા નથી, કારણ કે દેશ સ્થળ ગમે તે હોય, કાળ ગમે તે હોય, અરે વ્યક્તિ ગમે તે હોય, આત્મા તો બ્રહ્મ છે એને ભાસી જ રહ્યો છે. એટલે માત્ર મારી દ્રષ્ટિ એ તરફ હોય તો હું જોઈ શકું છું. પ્રમાણે સતી ભાસતે, ન દેશમ ના પીવા કાલમ. કોઈ સ્થળે જ આ જ્ઞાન થાય, કોઈ સમયે જ આ જ્ઞાન થાય. ન શુદ્ધિ, સ્થળની શુદ્ધિ, આત્મશુદ્ધિ તો ખરી, કોઈ પ્રકારની એવી અપેક્ષાઓ છે નહીં. એ તો કહેવામાં આવે ને કે શુચૌ દેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિરમ. તો સ્વચ્છ સ્થાનની અંદર આસન તમારે સ્થાપિત કરવું જોઈએ. બધા ધ્યાન મળ્યા નિયમો કયા, પણ આ જ્ઞાન મળ્યાના કોઈ નિયમો નથી. ટીકાકાર કહે છે કે પ્રમાણની આવશ્યક, પ્રમાણ પ્રવૃત્તિ અપેક્ષણસ્ય. પ્રમાણની પ્રવૃત્તિ એટલે ટૂંકમાં તું બ્રહ્મ છે એ પ્રકારના ઉપદેશની આવશ્યકતા તો ખરી જ. એ ના હોય ને જ્ઞાન થતું હોય તો બધાને ગમે તેને જ્ઞાન થઈ જાય, તો એવું નથી. પ્રમાણનો અર્થ છે મહાવાક્ય એ ગુરુનો ઉપદેશ રૂપી પ્રમાણની આવશ્યકતા, એ સિવાય બીજી કોઈ આવશ્યકતા નથી. એ દૃષ્ટાંત આપે છે. લૌકિક જ્ઞાનવત આત્મજ્ઞાનમ દેવદત્તોહમિત્યેતત વિજ્ઞાનમ નિરપેક્ષકમ તદ્વદ બ્રહ્મવિદોપ્યસ્ય બ્રહ્માહમિતિ વેદનમ. આ દેવદત્તને જ્ઞાન છે. દેવદત્તોહમ ઇતિ એતદ વિજ્ઞાન. હું દેવદત્ત છું, હું દેવદત્ત છું. એ જ્ઞાન સવારમાં થાય, બપોર ના થાય, ઋષિકેશમાં થાય, અમદાવાદમાં ના થાય. અરે હું દેવદત્ત છું જ.
સ્વયં પ્રકાશ છું, હું દેવદત્ત છું, એ મારા સ્વરૂપનું જ્ઞાન છે. એના માટે કોઈ પ્રકારની પરિસ્થિતિની આવશ્યકતા નથી. કોઈ શરત નિરપેક્ષકમ દેશકાળાદિ અપેક્ષા રહિતમ. આવું પોતાના સ્વરૂપનું જ જ્ઞાન છે. એને માટે અમુક સ્થળ જોઈએ, અમુક કાળ જોઈએ, અમુક સ્થિતિ જોઈએ, એવી કોઈ આવશ્યકતા નથી. તો આત્મા બ્રહ્મ હું, તેવી રીતે હું બ્રહ્મ છું માટે જ્ઞાનમાં હું દેવદત્ત છું. એ જ્ઞાન માટે જેવી રીતે કોઈ અપેક્ષા નથી. હું બ્રહ્મ છું એ જ્ઞાન માટે પણ કોઈ સ્થળે જ થાય, અમુક સમયે જ થાય, અમુક એવી કોઈ પ્રકારની આવશ્યકતા નથી. તદ્વદ બ્રહ્મવિદોપ્યસ્ય બ્રહ્માહમિતિ વેદનમ. દેવદત્તને જેવી રીતે હું દેવદત્ત છું એ પ્રકારનું જ્ઞાન માટે કોઈ શરતની જરૂર નથી. તેવી રીતે આ બ્રહ્મ જ્ઞાની કોઈને બ્રહ્મ સ્વરૂપ જ છે, હું બ્રહ્મ છું એ પ્રકારના જ્ઞાન માટે. નહીં તો એમ થાય, કહ્યું ને આગળ, કે બોલતો હોય ને ચાલતો હોય ને ફરતો હોય ને હરતો હોય ને ફરતો હોય ને બેઠો હોય ને સૂતો, બધે વખતે એવું કેવી રીતે હોય? કંઈક તો શરત હોવી જોઈએ ને, કે બેઠો હોય તો જ જ્ઞાન થાય, ને સૂતો હોય તો ના થાય, ને હરતો હોય ફરતો હોય તો ના થાય, એવું ના હોય. તો કે ના, સ્વરૂપ જ્ઞાન માટે એ પ્રકારની કોઈ શરત નથી કે હું ચાલતો પછી બેઠો તો જ જ્ઞાન થાય. ચાલશો તો ભાઈ ભૂલી જશો, હું દેવદત્ત છું એ ભૂલાઈ જશે. હું ચાલીશ તો સૂઈ જઈશ તો ભૂલાઈ જશે. તો કે ના, જેમ પોતાનું સ્વરૂપ ક્યારે ભૂલાય નહીં, અને તેથી કોઈ પણ પરિસ્થિતિમાં એની સમાનતા હોય તે રીતે હું એને કરતાં વધીને હું બ્રહ્મ છું, મારું સ્વરૂપ છે. આ દેવદત્ત તો ઊંઘમાં રહેતો નથી. સ્વપ્નમાં એ દેવદત્ત બદલાઈ જતો હોય છે, પણ બ્રહ્મ ક્યારેય બદલાતો નથી. ઊંઘમાં પ્રકાશે છે. તો નિદ્રામાં પણ જો કે પ્રકાશમાન હોય તો બ્રહ્મ છે, આત્મા છે, ચૈતન્ય છે. અને એટલા માટે દેવદત્ત માટે કંઈક જરૂરિયાત છે કે હું જાગતો હોવો જોઈએ. આમાં તો કોઈ અપેક્ષા નથી, પણ એટલી તો અપેક્ષા છે. અથવા તો કંઈક અંદર બહુ ચડી ગયું હોય તો એ કોણ છું, બેસા તમાશા મારે તેને ખ્યાલ આવે કે હું કંઈક કોણ છું. એવી કોઈ સ્થિતિ પણ હું બ્રહ્મ છું એ માટે છે નહીં. એટલે ચાલો દેવદત્ત હમિત્યેતદ વિજ્ઞાનમ નિરપેક્ષકમ. હું દેવદત્ત છે પ્રકારનું જ્ઞાન છે, એને કોઈ અપેક્ષા નથી કે કોઈ સ્થળે થાય, કોઈ સમય થાય, બેઠો હોવ તો થાય, સૂતો હોવ તો થાય. કોઈ પ્રકારની શરીરની, દેશની, કાળની અપેક્ષા નથી. તદ્વત બ્રહ્મવિદોપી. તે પ્રકારે આ જે બ્રહ્મજ્ઞાની છે, બ્રહ્માહમિતિ વેદનમ અસ્ય બ્રહ્મવિદ. આ બ્રહ્મજ્ઞાની માટેવાનું હું બ્રહ્મ છું એ જ્ઞાન માટે, પોતાના ટૂંકમાં સ્વરૂપના જ્ઞાન માટે કોઈ શરત નથી, કારણ કે એ સ્વયં પ્રકાશ છે. એટલે ગમે ત્યારે પૂછો હું સ્વામી છું એ જ્ઞાનમાં મને કોઈ સંશય છે નહીં. તો જ્ઞાની પુરુષ હું બ્રહ્મ છું એમાં એ પ્રકારે જ કોઈ પ્રકારના સંશય અને પર્યાય રહિતનું જ્ઞાન છે. તથાપિ આત્માભાસમ કિંચિત વાચ્યમિતિ. અને તોય પણ આત્માને પ્રકાશિત કરનાર કોઈક તો હોવું જોઈએ ને. આ ઘડો પણ આપણને આપણા જ્ઞાન વિશે ક્યારે બને? ઘડો જ્યારે આ તેજથી પ્રકાશિત થાય ત્યારે જ આપણે જોઈ શકીએ, નહીં ના જોઈ શકીએ. ટૂંકમાં દરેક વસ્તુ પ્રકાશિત થવી જોઈએ. આ બધા નામરૂપ છે એ આ બહારના પ્રકાશથી પ્રકાશિત થવું, સહકારી કારણ જેને કહેવાય. તેમ આવી રીતે અવાજ સાંભળવા માટે પણ એ પ્રકારની સ્થિતિ ઉત્પન્ન થવી જોઈએ, ત્યારે આપણને અવાજ સંભળાય. પણ એ રીતે કારણ કે આ ધ્વનિ છે એને પ્રકાશિત કરનાર હોવો જોઈએ આપણે શ્રોત્રેન્દ્રિય, ત્યારે આપણે સાંભળી શકીએ. તો તેવી રીતે આત્માને પણ પ્રકાશિત કરનાર કોઈ તો હોવું જોઈએ ને. કોઈ વિષયનું જ્ઞાન ક્યારે થાય? એ વિષયને પ્રકાશિત કરનાર કોઈ હોય ત્યારે જ્ઞાનનો વિષય બને. સાચી વાત છે. આમ ઘડો નીચે હોય તો હું જોઈ ના શકું, કારણ ઘડો પોતાની જાતને પ્રકાશિત કરી શકતો નથી. આમ જગતના બધા વિષયો છે જે પરપ્રકાશ છે, જડ છે, અને માટે અન્યના પ્રકાશને અપેક્ષા રાખતા હોય, એવું આપણો અનુભવ છે.
નહીં કહેવામાં આવ્યું કે આત્મા પણ એવું તો આત્માને પ્રકાશિત કરનાર કોઈ તો હોવું જોઈએ ને. જેમ ઘટપટ વગેરે ક્યારે આપણા જ્ઞાનનો વિષય બને જ્યારે એને પ્રકાશિત કરનાર કે બહારનો પ્રકાશ હોય, તેમ આત્માને પ્રકાશિત કરનાર કોઈ તો જોઈએ ને તો આપણને એનું જ્ઞાન થાય ને. એટલે આત્મા કેવી રીતે અન્ય કરતાં જુદા પ્રકારનો વિષય છે બતાવે છે કે આ બધા પરપ્રકાશ છે, અને તેથી જે પ્રકારની જરૂરિયાત આને હોય એવી જરૂરિયાત આત્માને ના હોય. જગત આત્મા સિવાયના બધા જ વિષયો જે છે એ જળ છે, અચેતન છે, પરપ્રકાશ છે, અન્ય વડે પ્રકાશિત છે, અને તો જ જ્ઞાનના વિષય બને. પણ આત્મા સ્વયં પ્રકાશ છે. એના માટે એ નિયમ અહીં ન લાગુ પડે એ વાત પછીના શ્લોકમાં કહે છે. ભાનુનેવ જગત સર્વમ ભાસતે યસ્ય તેજસા અનાત્મકમસતુચ્છમ કિન્નુ તસ્યાવભાસકમ. ભાનુના એવ સર્વમ જગત ભાસતે. સૂર્ય જેવી રીતે સમગ્ર જગતને પ્રકાશિત કરે છે, યસ્ય તેજસા અનાત્મકમ અસતુચ્છમ. તો જેવી રીતે આ સૂર્ય વડે સમગ્ર પ્રકાશિત છે તેવી રીતે જેના તેજથી આ બધું જ પ્રકાશિત છે. કયું બધું? અનાત્મકમ, અસત, તુચ્છમ. આ અનાત્મ સ્વરૂપ છે, ટૂંકમાં જેમાં આ આત્મરહિત છે. એટલે આત્મા સિવાયના સમગ્ર જગતને અનાત્મા કહેવામાં આવ્યું. આ સત સ્વરૂપ છે, જગતને અસત કહેવામાં આવ્યું. આ ચિત્ત સ્વરૂપ છે અને અચિત કહેવામાં આવ્યું. આ સત્ય સ્વરૂપ છે અને તુચ્છ કહેવામાં આવ્યું. આમ અનાત્માને આત્માથી આ પ્રકારે જુદો પાડવા માટે આ વિશેષણ આપવામાં આવે કે સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ. હું સત્ય સ્વરૂપ છું, જ્ઞાન સ્વરૂપ છું, અનંત સ્વરૂપ છું, સચ્ચિત આનંદ સ્વરૂપ છું. તો અનાત્મા કેવો એને વિપરીત હોય. હું સત છું, અનાત્મા સત. ચિત્ત છું, અનાત્મા જળ. આનંદ છું, અનાત્મા દુઃખ સ્વરૂપ. હું સત્ય છું, અનાત્મા હું સત સ્વરૂપ છું, પેલું તુચ્છ છે. આ પ્રકારે અનાત્મા છે, જગત છે, એને આત્માથી સંપૂર્ણ વિપરીત બતાવવામાં આવ્યું. એટલે બીજી પંક્તિ અનાત્મકમ અસત તુચ્છમ. અનાત્મક જેમ આત્મા નથી, જેમાં આત્મા નથી એટલે જેમાં કોઈ વસ્તુ નથી, અર્થાત જેમાં કોઈ સત્તા નથી, જે સત્તા વગરનું છે. અનાત્મકમ. અસત જેમાં સત નથી, અને તેથી જે સત્ય નથી, જે અસત છે, મિથ્યા છે. આ તુચ્છ છે એટલે જે છે જ નહીં વાસ્તવમાં. અનાત્મકમ અસત તુચ્છમ. જગત સર્વમ ભાસતે. આવું જગત જે છે એ જેના પ્રકાશથી ભાસે છે. તો જેવી રીતે સમગ્ર જગત સૂર્યના પ્રકાશથી ભાસે છે, તેવી રીતે જેના તેજથી આ જગત ભાસે છે. કિનુ તસ્યાવભાસકમ. એવા પરમાત્મા જે જગતને પ્રકાશિત કરે છે, એનો પ્રકાશક કોણ હોઈ શકે? જેનાથી બધું જ પ્રકાશિત થાય છે. તસ્ય ભાષા સર્વમિદમ વિભાતિ. જેના પ્રકાશ્ય સર્વ ભાષે છે, એને પ્રકાશિત કરનારની કોઈ આવશ્યકતા નથી. આ પ્રકારે પછીના શ્લોકો ચાલી રહ્યા છે, આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम्.
श्री गुरुभ्यो नमः। हरि ओम।